નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો નવી 5000ની નોટ જાહેર તેવા મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયા ઉપર મિત્રો એવી અફવાઓ ઝડપથી ફેલાઈ રહી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ મિત્રો ટૂંક જ સમયમાં 5000 રૂપિયાની નોટ બહાર પાડવા જઈ રહી છે। આ સમાચારથી લોકોમાં મિત્રો ઉત્સુકતા અને ચિંતાનું વાતાવરણ પણ સર્જાયું છે। હકીકતમાં મિત્રો 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે મિત્રો આ મુદ્દે ચર્ચામાં તેમજ તેજ બની રહ્યો છે। જો કે મિત્રો વાયરલ દાવો ખોટો છે। આરબીઆઈએ મિત્રો સ્પષ્ટતા કરી છે કે 5000 રૂપિયાની નોટ જારી કરવાનો કોઈ મિત્રો પ્રસ્તાવ નથી। આરબીઆઈના ગવર્નરે મિત્રો કહ્યું હતું કે વર્તમાન ચલણમાં મિત્રો પ્રણાલી દેશની આર્થિક જરૂરિયાતો માટે મિત્રો સંપૂર્ણપણે પર્યાપ્ત છે અને આજે ભારતમાં સૌથી મોટી નોટ 500 રૂપિયાની છે। આ સિવાય 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નોટો પણ મિત્રો ચલણમાં છે તેવું મિત્રો આરબીઆઈના ગવર્નરે જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસના ભાવમાં થયો ઘટાડો। નવા વર્ષના મિત્રો પહેલા જ દિવસે તેલ કંપનીઓએ મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં મિત્રો ઘટાડો કર્યો છે। કંપનીઓએ મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમતમાં મિત્રો 14.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે। જો કે મિત્રો આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં મિત્રો કરવામાં આવ્યો છે। ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે મિત્રો 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ મિત્રો અત્યારે ફેરફાર કરવામાં આવ્યો નથી અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા અને સસ્તા થવાના કારણે ઘણી વસ્તુઓ મોંઘી થતી હોય છે અને ઘણી વસ્તુઓ મિત્રો સસ્તી પણ થતી હોય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘર દીઠ 15000 રૂપિયાની સહાય મળશે। જો કે મિત્રો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જ હશે, પણ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના મિત્રો 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજના મિત્રો શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ મિત્રો રજીસ્ટ્રેશન થયા હતા। આ યોજના અંતર્ગત મિત્રો દરેક ઘરોને 300 યુનિટ વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં મિત્રો, કેન્દ્ર સરકાર આ યોજનાથી તમને મિત્રો 15000 રૂપિયાની વાર્ષિક આવક પણ આવશે। એટલે કે મિત્રો 1 KWનો સોલર પ્લાન્ટ દરરોજ લગભગ મિત્રો 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 KWનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ મિત્રો 15 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે। એટલે કે મિત્રો મહિને 450 યુનિટ વીજળી તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકીની વીજળી તમે મિત્રો મીટરિંગ દ્વારા મિત્રો પાછી જશે અને તમને આ વીજળીના પૈસા પણ મળશે। સરકારનું મિત્રો એવું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ મિત્રો 15000 રૂપિયાની આવક મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ 4 પ્રકારના ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। તો મિત્રો ટૂંક જ સમયમાં 19મો હપ્તો જાહેર થવાનો છે। તો 19મા હપ્તા પહેલા મિત્રો આ જાણી લેવું જરૂરી છે કે કયા ખેડૂત ભાઈઓને 2000 રૂપિયાનો હપ્તો મળવાનો છે, કયા ખેડૂત ભાઈઓને 2000 રૂપિયાનો હપ્તો નથી મળવાનો। તો મિત્રો ખેડૂતોને દર 4 મહિનાના અંતરાલ સાથે મિત્રો 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે। વળી આ વખતે મિત્રો 19મો હપ્તો જાહેર થવાનો છે, પરંતુ એવા ઘણા ખેડૂતો હોઈ શકે છે જેમના મિત્રો હપ્તા અટકી શકે છે। તો ચાલો મિત્રો જાણવાનો પ્રયાસ કરીએ કે આ કોણ ખેડૂત હોઈ શકે છે। આ 4 પ્રકારના ખેડૂતોને મિત્રો 2000 રૂપિયાનો હપ્તો અટકી શકે છે। એક પહેલા મિત્રો એક વિગતવાર માહિતી મેળવીએ તો પહેલા ખેડૂતની વાત કરીએ તો જો તમે અયોગ્ય હોવા છતાં પણ મિત્રો ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજી મિત્રો રદ થઈ શકે છે। તેના પછી મિત્રો તમે હપ્તાથી વંચિત પણ રહી શકો છો। આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ પણ કરવામાં મિત્રો આવી રહી છે અને તેમને મિત્રો 2000 રૂપિયાનો હપ્તો પણ નહીં મળે તેવું મિત્રો સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને 2000ના હપ્તામાં મિત્રો જેમને ખોટી રીતે લાભ લઈ રહ્યા છે તેમના મિત્રો નામ રદ પણ કરવામાં આવી ગયા છે। તો મિત્રો આગળ બીજા ખેડૂતની વાત કરીએ તો એવા ખેડૂતોને પણ મિત્રો હપ્તો અટકી શકે છે જેમણે મિત્રો અત્યાર સુધી KYC અને ખેડૂત રજિસ્ટ્રી નથી કરાવી અથવા મિત્રો ભવિષ્યમાં કરાવશે પણ નહીં। હપ્તાનો લાભ મેળવવા માટે મિત્રો ખેડૂતોને KYC કરાવવું જરૂરી છે, અન્યથા મિત્રો હપ્તા અટકી જવાની ખાતરીઓ છે। ત્રીજા ખેડૂતની વાત કરીએ તો મિત્રો જે ખેડૂતની જમીનનું બિયારણ કરાવ્યું નથી તેમને મિત્રો હપ્તા અટકી શકે છે। નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂત ભાઈઓએ આ કામ કરવું ખૂબ જ ફરજિયાત છે। તો મિત્રો તમે ઈચ્છો છો તો તમારો હપ્તો અટકી ન જાય તે માટે મિત્રો તમારે આ કામ તરત જ મિત્રો કરાવી લેવા જરૂરી છે।
ત્યારબાદ મિત્રો આગળ ચોથા ખેડૂતની વાત કરીએ તો જે ખેડૂતો તેમના આધાર કાર્ડના બેંક ખાતા સાથે લિંક નથી, જો તમે મિત્રો અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે તો તમારા દ્વારા મિત્રો આપવામાં આવેલ આધાર નંબર ખોટો છે, તમારા મિત્રો દ્વારા આપવામાં આવેલ બેંક ખાતાની માહિતી ખોટી છે વગેરે, તો આવી સ્થિતિમાં પણ તમારે મિત્રો હપ્તાથી વંચિત રહેવું પડી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુસાફરો માટે મોટા સમાચાર આવ્યા છે। મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય નેશનલ હાઈવે ઉપર ચાલતા ડ્રાઈવરો અને મુસાફરોની સુવિધા માટે હમસફર નીતિ યોજના મિત્રો શરૂ કરી છે, જેમાં જેથી લોકોને મિત્રો સ્વચ્છ શૌચાલય, બેબી કેર રૂમ અને મિત્રો વ્હીકલ જેવી સુવિધાઓ મળી રહે। દરેક રેસ્ટોરન્ટ અને હોટલના પ્રવેશદ્વાર ઉપર મિત્રો ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। આ સિસ્ટમને મિત્રો રાજમાર્ગ યાત્રા એપ દ્વારા જોડવામાં આવશે અને તેના ઉપર મિત્રો NHAI દ્વારા મિત્રો નજર પણ રાખવામાં આવશે। આ નિયમ ફક્ત મિત્રો ખાણીપીણી પૂરી પાડતા સ્થળોને જ નહીં પણ મિત્રો બલ્કિ પેટ્રોલ પંપને પણ મિત્રો લાગુ પડશે તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીનું મિત્રો GST ઉપર મોટું નિવેદન મિત્રો સામે આવ્યું છે, જેમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ GSTને લઈને મિત્રો મોદી સરકાર ઉપર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું હતું કે મૂડીવાદીઓને છૂટ આપવાનું અને સામાન્ય લોકો પાસેથી મિત્રો લૂંટવાનું આ બળીજું મિત્રો ઉદાહરણ છે। એક તરફ મિત્રો કોર્પોરેટિવ ટેક્સની સરખામણીમાં મિત્રો આવકવેરો સતત વધી રહ્યો છે અને બીજી તરફ મિત્રો મોદી સરકાર ગબ્બરસિંહ ટેક્સમાંથી વધુ વસૂલવાની મિત્રો તૈયારી પણ કરી રહ્યું છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાયસન્સ 4 વર્ષ માટે રદ, મોટો મિત્રો નિયમ લાગુ કરવામાં આવ્યો, જેમાં મિત્રો મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો મિત્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ભારતમાં મિત્રો આપવામાં આવતા ડ્રાઇવિંગ લાયસન્સની મિત્રો અવધિ 20 થી 40 વર્ષ સુધીની છે। પછી તેને મિત્રો એક નિશ્ચિત સમયગાળા પછી રિન્યૂ કરાવવું પડે છે। તમને મિત્રો જણાવી દઈએ કે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સની સમય અવધિ પછી 1 મહિના સુધી મિત્રો માન્ય રહે છે, પરંતુ મિત્રો જો તમે તમારું મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ 1 વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ જાય છે। આ સ્થિતિમાં મિત્રો જો તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 4 વર્ષ સુધી રિન્યૂ કરાવ્યું નથી તો તમારે મિત્રો ફરીથી નવેસરથી લાયસન્સ મેળવવા માટે જેટલી પ્રક્રિયાઓ ફોલો કરવી પડે તે તમારે પછી કરવી પડશે, પછી તમને મિત્રો લાયસન્સ ફરીથી મળે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 1.5 લાખ રૂપિયાની સહાય મળશે। જાણો કેવી રીતે મળશે મિત્રો, જેમાં મિત્રો 1.5 લાખ રૂપિયાની સહાય મળી રહી છે, જેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો માર્ગ અકસ્માતમાં મિત્રો ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે। તેમને મિત્રો સારવાર દરમિયાન ખર્ચની ચિંતા કરવાની હવે જરૂર રહેશે નહીં। મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોમાં મિત્રો પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની મિત્રો સુવિધાઓ પણ ચલાવવામાં આવી રહી છે। મિત્રો નવા વર્ષ 2025ની સમગ્ર દેશમાં મિત્રો મફત સારવારની યોજના મિત્રો લાગુ કરવામાં આવવાની છે। તો મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે આ માહિતી મિત્રો આપી હતી। ગડકરીએ મિત્રો ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે મિત્રો આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી મિત્રો લાગુ કરવામાં આવશે અને મિત્રો 2025 બેસશે ત્યારે મિત્રો પૂરા દેશમાં આ યોજના મિત્રો લાગુ કરવામાં આવી જશે તેવું મિત્રો ગડકરીએ કહ્યું હતું। અને કડક કાયદા અને તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતો મિત્રો વધી રહ્યા છે, તેનું મુખ્ય કારણ છે લોકોમાં કાયદા પ્રત્યેનો ઓછો ડર અને કાયદા પ્રત્યે ઓછો આદર છે। આ યોજના હેઠળ મિત્રો અકસ્માતોનો ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે મિત્રો 1.5 લાખ રૂપિયાની સુધીની મિત્રો તાત્કાલિક સહાય આપવામાં આવશે તેવું મિત્રો નીતિન ગડકરીએ માહિતી આપીને જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઇયરફોન વાપરો છો તો આ નિયમ પાળો તો તમારા માટે મિત્રો ફાયદો રહેશે, જેમાં મિત્રો ઇયરફોન અને હેડફોનનો વધુ પડતો ઉપયોગ સાંભળવાથી મિત્રો ક્ષમતા અને ખરાબ મિત્રો અસર જોવા આપણને મળી શકે છે, જેનાથી બચવા માટે મિત્રો 60 નિયમોનું પાલન ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેમાં 60%થી મિત્રો વધારે વોલ્યુમ ન હોવું જોઈએ અને 60 મિનિટ કરતાં મિત્રો એક ધારો ઇયરફોન કે હેડફોનનો ઉપયોગ પણ ન કરવો જોઈએ। આ નિયમ તમારા કાનને મિત્રો વધુ પડતા અવાજ અને થાકથી મિત્રો બચાવશે।
ઉપરાંત મિત્રો બને તો નોઇઝ કેન્સલેશન હોય તેવા મિત્રો હેડફોનનો પણ ઉપયોગ કરવો તો તમારા માટે મિત્રો ફાયદાકારક જોવા મળી શકે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો।